સપનામાં મેં તો વાડીમાં બંગલો જોયો રે, બંગલાને જોઈ જોઈને મારું મન ડિસ્કો કરે. હે મમરાભાઈ તો ઉભા છે ને? હાલો ને જલ્દી હાલો ને. તમને ખબર હતી આજે આપણે વાડીએ ઓયડી બનાવવાની છે તો દેખાણાય નહીં, પછી મેં ઓયડી બનાવી નાખી. ક્યાં ઓયડી બનાવી? પગમાં જોવો, તમને આવડી મોટી ઓયડી નથી દેખાતી? હે યો બોલો, અવડી ઓયડી હું કામ બનાવી? આપણી હાટું વરસાદ આવે તો વાંધો ન આવે ને. પણ અવડી ઓયડીમાં તો બેહવું કેમ? ઓયડીમાં આપણે નથી બેહવાનું, પાકીટ અને મોબાઈલ ઓયડીમાં મૂકી દેવાનો, પછી ભલે ને વરસાદ આવે આપણે થોડા ઓગળી જવાના. ઈ હાસું, પણ થોડીક મોટી ઓયડી બનાવી હોત તો? પણ બકુલભાઈ આપણા બજેટ પ્રમાણે ઓયડી બનાવવી પડે ને. યો બોલો, મને તો આજ રાતે કેવું સપનું આવ્યું, આપણે વાડીમાં મોટો બંગલો બનાવ્યો. બંગલો બનાવવામાં કેટલા પૈસા જોવે? આપણથી બંગલો બને, આપણથી તો ઓયડી જ બને. આ ઈ હાસું, આપણે એમ જ માનવાનું બંગલો છે. તો હું હવે અહીંયા બેઠા બેઠા એને ભોળા દાદા ઉપર નજર રાખવાની. હા હા, આપણે એના પાડોશી થયા, હવે આપણે એની પર તો નજર રાખવી જ પડશે ને. લ્યો બોલો, બહુ વરસાદ આવ્યો, એમાં તો સૂલો પલળી ગયો, લાકડા પલળી ગયા, સાણાય બધા પલળી ગયા. હવે રસોઈ કેમ બનાવી? મારા માણાને મોકલ્યો ગામમાં સમોસા લેવા, આજ તો સમોસા ખાવાના છે. હે વાડીમાં તો બકુડો નમરાભાઈ આટા મારે, હું ઈવડા ઈ વયા ન જાય ત્યાં સુધી મારો માણા ન આવે તો હારું. હે ઈ મારો માણા આવ્યો. લ્યો ભોળા દાદા, સમોસો આવી ગયો. ઓય બાપા, બોલવાની ના પાડું છું તોય બોલે. ક્યાં તમે બોલવાની ના પાડી? આમ તો કીધું. યો બોલો, મને તો એમ છું એક સમોસો લાવ્યો કે બે સમોસા લાવ્યો એમ પૂછતા છે. એ એવું નતો પૂછતો, આમ વાડીમાં જો બકુડો નમરાભાઈ આટા મારે ને એટલે મેં એમ કીધું તું. તો પણ તમારે બોલીને કહેવાય ને. પણ નાના છોકરા દેકારો કરતા હોય ત્યારે કહેતા ના છુપ, સમજી ન જવાય. પણ હું થોડો નાનો છોકરો છું. એ હવે કાઈ બોલતો નહીં, બકુડો નમરાભાઈ આવે છે, સમોસા અંતાડી દે. એ હારો, એ સમોસા લાવ્યા? કોણે કીધું? હમણાં તમારો માણા બોલ્યો. યો ભોળા દાદા, સમોસો આવી ગયું. સમોસું એમ નથી કીધું, ચોમાસું આવી ગયું એમ કીધું. યો બોલો, મને તો સમોસું એમ સમજાણું. તને એવું સમજાણું છે કાલ્યા તો હું હે ભોળા દાદા, ધુમાડો હું કેમ કર્યો? એ ધુમાડો કરવી તો અમારી વાડીમાંથી મચ્છર બધા આઘા ભાગી જાય ને. યો બોલો, તમે ધુમાડો કર્યો તો તમારી વાડીમાંથી મચ્છર અમારી વાડીમાં આવશે. પણ તમારી વાડીમાં ભલે ને મચ્છર આવે, તમારે ક્યાં વાડીએ રહેવાનું છે? હવે અમે વાડીએ જ રહેવાના છે. અમે વાડીએ ઓયડી બનાવી. ક્યાં? આમ તમને ઓયડી નથી દેખાતી? ના ના, હાલો અમારી હારે હાલો. તું બેસજે, હું ઓયડી જોવા જાઉં. એ હારો. ભોળા દાદા ઓયડી જોઈને આવે ત્યાં હું તો સમોસું ખાઈ જાઉં. જોવો ભોળા દાદા, અહીંયા ઓયડી બનાવી. ક્યાં? પગમાં જવો, તમને ઓયડી નથી દેખાતી? હે આ ઓયડી છે? હા. યો બોલો, આવી ઓયડી તો અમે નાના છોકરા હતા ને ત્યારે રમવા બનાવતા. તો એમી તે નાના છોકરા છે ને. હવે તમે ક્યાં નાના છો? પણ અમે તમારાથી તો નાના છીએ ને. હા, મારાથી નાના છો. હા શું કહું, એ ઓયડી કાંઈ એમી બેહવા નથી બનાવી. વરસાદ આવે તો પાકીટ કે પૈસા કે એવું પલળે નહીં ને, એટલા માટે ઓયડી બનાવી. આ ઈ હાસું. હે વરસાદ આવે એવું છું છે હું? હે તો લ્યો પાકીટ ઓયડીમાં મૂકી જો, નકર પૈસા પલળી જશે. એ હારું. અને ભોળા દાદા, તમે તે પૈસા ઓયડીમાં મૂકી જો, નકર પલળી જશે. હું તો મારી વાડીએ વયો જાઉં. પણ વાડીએ પોક્ષો ત્યાં તો પૈસા પલળી જશે, ઓયડીમાં મૂકી જો. એ હારું. હવે આંબા હેઠે ક્યાંક બેસી જાવ, નકર વરસાદમાં બીમાર પડશો. પણ આંબા હેઠે હું કામ બેહું? જાવ જાવ ભોળા દાદા, તમે તમારી વાડીએ વયા જાવ. એ હારું. યો ઓયડી બનાવી તો પાકીટ ને મોબાઈલ ને મૂકવા કામ લાગી ને. હા, હવે આ ભલે આપણે વરસાદમાં પલળવી. તો હું હે કેમ ફફડાટી આવ્યા ભોળા દાદા? હાલ વરસાદ આવશે, ઓયડીમાં વયા જાવી. પણ હજી ક્યાં વરસાદ આવે એવું છે? હે તો લાય સમોસું ખાવ. સમોસા આવે ક્યાં છે? સમોસા તો હું ખાઈ ગયો. હે તું બધા સમોસા ખાઈ ગયો? હા, તમે મને અહીંયા બેહવાનું કીધું તો મને એમ કે તમે સમોસા ખાવાનું કીધું છે. ઓય બાપા, કેવો માણસ છે, બધા સમોસા ખાઈ ગયો, મને ભૂખ્યો રાખ્યો. તો પણ તમારે સમોસા ખાવા હોય તો લાવો, પૈસા લઈ આવો. એ હારું. હે પૈસા તો ઓયડીમાં પડ્યા હું. પણ તમે ક્યાં ઓયડીમાં ગયા છો? તે ઓયડીમાં પૈસા પડ્યા હોય. એટલે આપણી ઓયડીની વાત નથી કરતો,
બકુડાએ મમરાભાઈ ઓયડી બનાવીને ન્યા પૈસા પડ્યા. આ તો પૈસા લઈ આવો સમોસા ખાવા હોય તો. એ હારું. યો બોલો ભોળા દાદાએ તે બકુલભાઈ ને એને ઓયડી બનાવી ત્યાં પૈસા હું કામ મૂક્યા છે? કેવો વરસાદ પડ્યો હું તો હું બધું તણાઈ ગયું. હે આમ ભોળા દાદા આવે એને હું જવાબ આપશું? જવાબ તો આપવો જ પડશે ને. હે ઓયડી ક્યાં ગઈ? હવે અમારે તમને હું કેવું? પણ જો તો ખરા. એ હમણાં વરસાદ આવ્યો તો બધું તણાઈ ગયું. પણ ક્યાં વરસાદ આવ્યો? અરે અહીંયા તો બહુ વરસાદ આવ્યો બધું તળાઈ ગયું. મોટા મોટા સાટા પડતા હતા. તમે જોવો ને તો ઘડીકમાં પાણી પાણી. પણ વાડીમાં ક્યાંય પાણી તો દેખાતું નથી. અરે ભોળા દાદા પૂર આવ્યું તું બધું તળાઈ ગયું. લ્યો બોલો મારી વાડીમાં તો વરસાદ નથી આવ્યો. તમારી વાડીમાં ક્યાં વરસાદ આવ્યો? વરસાદનું કામ જ એવું છે. એક દી આપણા ગામમાં વરસાદ હતો, બાજુના ગામમાં વરસાદ હતો. ના ના તો આજે એમ જ છું. તમારી વાડીમાં વરસાદ નહીં અને અહીંયા તો પૂર આવ્યું તું. કામ અમરાભાઈ? હા ઈ તો હારું છું અમે બે આંબો પકડી રાખ્યો એમાં રહી ગયા નકર તો અમે તળાઈ જાત. હવે ખોટું હું બોલો? ખોટું બોલીને તો અમને શું ફાયદો? કામ અમરાભાઈ? તો હું પૂરમાં જે તળાઈ ગયું ઈ તમને કેવી? મારા તો 7,000 રૂપિયા હતા, ઈ તણાઈ ગયા. હવે તારી પાસે કેદી 7,000 રૂપિયા હોય? હતા, દાડીના આવેલા હતા, પણ પૂરમાં 7,000 તણાઈ ગયા. બકુલભાઈ તમારા તો 7,000 રૂપિયા જ ગયા. મારું તો પાકીટ મોબાઈલ ઈ બધું તળાઈ ગયું. હારું છો ને ઓયડીમાં તમે મોબાઈલ નો મૂક્યો, નકર મોબાઈલ તણાઈ જાત. આ ઈ હાસુ. તમારા તો ખાલી 500 રૂપિયા જ ગયા ને. 500 રૂપિયા ને 10,000 રૂપિયા ઓયડીમાં મૂક્યા. હવે ઈ તો તમે કયો ઈ અમારે હાસુ માનવું પડે. 10,000 હતા 500 હતા, ઈ તો કેમ ખબર પડે? મને તો ખોટું લાગે. વરસાદ જ નથી આવ્યો. અરે ભોળા દાદા આયા કેવો વરસાદ પડ્યો હું તમે જોવો તો ખરા. અમે બે પલળી ગયા. વરસાદ ન આવ્યો હોય તો અમે થોડા પલળવી? આ ઈ હાસુ. તો એટલે કહું છું, અમારા તો પાકીટ ને મોબાઈલ ને પૈસા ને બધું તણાઈ ગયું. થોડાક પૈસા ઉછીને આપો. મારા 10,000 ક્યાં તો હજી ઉછીના પૈસા માંગો. હવે આમાં બળતરા હું કરો? જે ખાવાનું હતું ઈ થઈ ગયું. આ બીજું હું? યો બોલો હારું છું, વાત હાસી માની ગયા. નકર 10,000 ક્યાંથી આપે? લ્યો બોલો ભોળા દાદા હજી પૈસા લઈને ન આવ્યા પછી હું સમોસા લેવા કારે જાશ? હે ઈ આમ આવ્યા. મારી તો કઠણાઈ છે. હું કેમ હું છું? ઓલા છેતરીને પૈસા નો લઈ જાય તો વરસાદ આવ્યો એમાં પૈસા તણાઈ ગયા. પણ વરસાદ ક્યાં આવ્યો? એ બકુડાની મમરાભાઈ ની વાડીમાં વરસાદ આવ્યો. પૂર આવ્યું ને તો ઓયડી ને પૈસા બધું તણાઈ ગયું. હવે વરસાદ જ ક્યાં આવ્યો? અને પૂર આવે એવો વરસાદ આવ્યો હોય તો આપણી વાડીમાં વરસાદ ન આવે? ઈ તો મને ખબર છે. મેં એને કીધું તો ઈ તો એમ જ કહેતા હતા બહુ વરસાદ આવ્યો. હવે ઈ ખોટું બોલતા હશે. ના ના એમ તો બે પલાળેલા હતા. તો ઈ ખોટું ખોટું પડ્યા હશે. તમને છેતરી ગયા. હા ઈ હાસુ. તો હું તમને બધા છેતરી જ જાય. લે બોલ કેવા માણસો છે. પૈસા હાટુ કેવા પ્લાન બનાવે. તો હું તો બેઠો હું તું કાક વિચાર. પૈસા તો પાછા લેવા જ છે. એ હારું મને એક વિચાર આવ્યો. હું એ ઓરા આવો. લ્યો હા એમ થાય. તો જાવ તમે એને બોલાવતા આવો ત્યાં હું બધી તૈયારી કરું. એ હારું. ભોળા દાદાની વાત હાસી. હું 10,000 છે. તો એક કામ કરવી એટલા બધા પૈસા આપણે ન રખાય. થોડાક પૈસા પાછા આપી દેવી. કેટલા? 5,000 પાછા આપી દેવી. કોઈ વાંધો નહીં, તમારા ભાગના 5,000 પાછા આપી દેવી. હે તો પૈસા પાછા નથી દેવા? તો પછી થોડાક પૈસા પાછા દેવા જાયશું ને તો ભોળા દાદાને ખબર પડી જાહે. હા ઈ હાસુ. હે ઈ આમ આવ્યા. હાલો અહીંયા મારી વાડીએ બેહવા. કેમ? એ સાનો ટાઈમ છે તો આરે સા પીવી ને. હાલો હાલો જાવી. હવે તો આપણે પાડોશી કહેવાય. એકબીજાની વાડીએ બેહવા જાવું જોઈએ. હા ઈ હાસુ હાલો. હે ભોળા દાદા તો બકુલભાઈ ને મમરાભાઈ ને બોલાવીને આવ્યા. ખાટલે બેહો. અમે ખાટલે બેહો, તમે વડીલ છો. પણ તમે પાડોશી છો એટલે તમારે ખાટલે બેહવાનું હોય. એ હારું. જાયલા સા બનાય. પણ બકુલભાઈ ને મમરાભાઈ વયા નહીં જાય ને તો એની હાટુ ચા બનાવો. વયા ક્યાંથી જાય? સા પીવા તો મને બોલાવી દેતો. જા તું સા બનાય. એ હારું. હે શોર્ટ કેમ લઈ ગયો? એ વરસાદ આવ્યો ને તે વીજળીના તાર ભેગા થયા છે. પણ અહીંયા ક્યાં વરસાદ આવ્યો?
પણ બીજે ક્યાંક વરસાદ પડ્યો હશે એટલે શોટ લાગ્યો. એ સા બનાય. એ સા નો બનાવતો. હે શોર્ટ કેમ આવે છે? હે જોવો બકુલભાઈ ખાટલે વાયર બાંધેલો છે. હે તો ભોળા દાદાનો માણસ જ છે, સ્વિચ પાડતો લાગે. એ હા, પણ અમને હું કામ શોટ આપો? એ તમે મારા 10,000 રૂપિયા લઈ ગયા ને એટલે. હવે એમી ક્યાં 10,000 લઈ ગયા? 10,000 તો પાણીમાં તણાઈ ગયા. હવે ખોટું હું બોલું